આપણને એમ થાય કે અંતકાલે જ નામ લેવાથી આપણે ઓલું થઈ જતું હોય તો અત્યારે ક્યાં જરૂર છે નામ લેવાની? જે મૃત્યુ આવશે ત્યારે નામ લઈ લેવું ભગવાનના. અત્યારે એવું દુઃખી થવાની શું જરૂર છે? આ 3-3 કલાક પતરાની નીચે બેસવાની શું જરૂર છે? જ્યારે મૃત્યુ નજીક આવશે ત્યારે ભગવાનનું નામ એકવાર લેવાઈ જવાથી જો યમપુરી વહી જતી હોય ને વૈકુંઠના અધિપતિ બની જવાતું હોય તો અત્યારે આ 3.5 કલાક બગાડવાની શું જરૂર છે? પણ કદાચ 10માના કે 12માના વિદ્યાર્થી હોય એને પૂછો તો ખબર પડે કે 10માની ને 12માની બોર્ડની પરીક્ષા માર્ચ મહિનાના શરૂઆતના ભાગમાં માર્ચ મહિનાના 8 દિવસની 3-3 કલાકની પરીક્ષા દેવા માટે બોર્ડનો વિદ્યાર્થી આખા વર્ષ મહેનત કરતો હોય. એ આખું વર્ષ વાંચીને મહેનત કરે ત્યારે અંત સમયે જ્યારે એની પરીક્ષા હોય ત્યારે એને એ પ્રશ્નના જવાબ આવડે. તો સંસાર સાગર એક મોટી પરીક્ષા છે. તમારું મૃત્યુ નજીક આવે એ મોટામાં મોટી પરીક્ષા છે. એ પરીક્ષામાં પાસ થવા માટે તમારે આખી જિંદગી ભગવાનના નામનો જપ કરવો પડે તો તમને અંત સમયે ભગવાનનું નામ યાદ આવે, બાકી કાંઈ યાદ ન આવે. બેઠતા જાગતા સૂતા અજાયણા પણ જો ભગવાન નારાયણનું નામ લેવાઈ જાય તો યમપુરી 100 યોજન એનાથી દૂર વહી જાય છે.